દેખ નહીં કે તમે ક્યાં મારું કામ કર્યું તે હું કરું, તમે મારું કામ કર્યું તો હું કરું તમારું કામ. મને મારી કથા યાદ છે, પેલી કથાઓ જયારે મારી થઈ ને ત્યારે તો આવી બધી વ્યવસ્થા નહોતી. આમ કઈ મારી પેલી કથાની તમને આમ વાત કહું ને તો તમને હસવું આવશે. આજથી 17 વર્ષ પહેલા મારા ગામમાં જયારે હું વ્યાસપીઠે બેઠો, આવી વ્યાસપીઠ નહોતી, આવા માઇક નહોતા, આવડા માઇક આપણે, આવા સ્પીકર નહોતા, ઓલા ભૂંગળા 3 ગામ સુધી સંભળાય. હા, એમાં પછી ઈકો બીકો કઈ માગું જ નહીં, જેવું આવ્યું એ રેડી. તે વાયોલિન હતા નહીં, તે 3 જણા હોય રે, પેટી વાળો, તબલા વાળો, મંજીરા વાળો. તે આવું આધુનિક ઢોલ નહોતો. આ પેલી કથા મારી વ્યાસપીઠમાં હોય ખબર, ગામમાં પૈસા વાળા માણસ હોય ને, કોઈ એકાદ 2 ઘર હારા હોય ને, એની ઘરે લાકડાની પાઇટ હોય, ઓસરીમાં લાકડાની પાઇટ મૂકે બેહવા હાટું, ઈ લઈ આવે અને એની હેઠે રાજુલાના બેલા મૂકે. કાકભાઈ ચારે પાયે એક બેલા મૂક્યા હોય અને ચારે પાયે ઓલી કેળના સ્તંભ બાંધ્યા હોય, આમ પાન બાંધ્યા હોય, આમ 2 આમ ભાગ્યા, 2 અહીંથી આમ ભેગા કર્યા હોય અને આ જે જગ્યા હોય ને એમાં ઓલી સાડીઓ બાંધી હોય આમ, અને મખમલનો ગાલીચો નાખ્યો બાપા માટે. અને હું તો પેલી જ કથામાં બેઠો હતો, ચારે બાજુ એટલું ઢાકેલો તો હું તો દેખાતો જ નહોતો. હું તમને ક્યારેક ફોટો મોકલીશ, મને યાદ કરાવજો તો હું ફોટો મોકલી તમને જોજો. એ કથાનો ફોટો છે મારી પાસે. તો એ કથાઓમાં આપણે પછી આમ આગળ આમ એક બીજી એક ટીપોય રાખી હોય, કંઈક પાટીઓ રાખ્યું હોય, એની માથે ભગવાનની મૂર્તિ હોય અને એક બાજુ એક મોટું તપેલું રાખ્યું હોય, બીજી બાજુ બીજું તપેલું હોય અને એક થાળી હોય. એક તપેલામાં ઘઉં હોય, એક તો તપેલામાં ચોખા હોય. આવું બધું બેનો આમ ઓલી મૂઠડી લઈને આવે અને ગામડામાં તો લાજ કાઢવાનો રિવાજ, એટલે લાજ કાઢીને મૂઠડી આમ આમ હંગરીને લાવે, કોઈને ખબર ન પડે ને એમ કેટલું લઈને જાય છે. ચકલીને પેટ માંડ ભરાય એમાં આ બધું લઈને જાય. પછી લાજ તો ખોલવાનું ન હોય, એ એમને નાખે. ઘઉં ને બાજરો ને ચોખા ને થાય બધું ભેગું. એ કે દાદા ઘેર બધા નવરાજ છે હાવ એને ક્યાં વાડીએ જવું છે. મૂઠડી લઈને જવાનો રિવાજ હતો, પણ આની પાછળ મારો કહેવાનો ભાવાર્થ છે. ધીમે ધીમે બધું બંધ થઈ ગયું. જો ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. એવા આઠાના જવા દે, ભગવાનને ખબર પડે આવ્યો મારો ભગત. મેં એક જગ્યાએ એવું કીધું કૌશિકભાઈ કે આરતી ખાલી હાથે ન લેવી, આરતી ખખડાવી. ત્યાં અમુક અમુક પેલો પાણો લઈને નીચેથી ખખડાવી આમ. અરે તારી ભાઈ સાચો ચંદુભાઈ અમુક અમુક આવું કરે, આમ હેઠે ખખડાવે આમ ટક 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 તારી. અને હજી અમારે રાજનને મોકલું કથા કરવા. હું કોઈક દીક મને કોઈક કે દાદા સતનાની કથા, હું રાજનને મોકલું, જા બેટા કથા કરીએ. આવીને પેલા વેલા હારા સમાચાર આપે મને. હું આપતો છે કયો તો તમે આમ 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 ગેસ કરો, વિચારો હું આપતો છે હારા સમાચાર. અંદાજે તમારા અંદાજે શું છે? રાજુભાઈ આવીને પેલા હારા સમાચાર આપે. ભાઈ બોલ, આજની આરતીમાં 27 આઠાના આવ્યા છે. હવે આઠાના તો બજારમાં હાલતા નથી, અને અમે નિયમ છે ક્યાંય ન હાલે એ દ્યો એ નહીં. કઈ વાંધો નહીં, તમારે ન હાલે ને એમને દઈ દેજો, વાંધો નથી. પણ તમારી પાસે હાલે એવું તો તમે રાખજો ને, એનો ઉપયોગ તો કરજો પાછા. બને મારો આની પાછળ યાદ રાખજો. હું તમને આ હાસ્ય એટલા માટે કરાવું છું, તમે થોડીક એની કોઈની વૃત્તિ ગંભીર પ્રકારે સહન પોતાની અંદર ઉતારવાની હોય, કોઈની વૃત્તિ સહજતાથી હોય, કોઈની વૃત્તિ હાસ્ય તરીકે ઉતારવાની હોય. એટલામાં કેટલા પ્રકારના શ્રોતા બેઠા, મારે બધાને ધ્યાનમાં રાખવાના ને. કેટલા પ્રકારના શ્રોતા છે આમાં. કોકને હાંજે ખીચડી કઢી ભાવતા હોય, કોકને હાંજે ખીચડી જો તો મોઢું બગડતું હોય. હું રોજ ખીચડી કરતા. વાસ્તુ દાદા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો
અને યાદ બધાને રાખો ધ્યાનમાં કે રાખો આપણે મારે ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી એ બધા પંક્તિ તમને પહેલા વળી વિડિયો પાછી તમે જોઈ શકો. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ફદિયા ફગાવે પછી ઓલો અંદરથી જવાબ દે, શું કહે? એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ પિત્તળિયામાં પાછું આપણું કેવું હોય ખબર છે? આમ આરતીમાં મૂકે 8 આના રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા. હે ભગવાન, મારા છોકરાને પાસ કરી દેજો. 8 આનામાં પાસ કરી દેવાનો. અને તોય આપણે ભોળી પ્રજાને ભગવાનને કેવા જોવા જઈએ. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. એના નામનું ફિલ્મ બનાવે, 3 કલાક અંધારામાં દેખાડે કે અહીં ભગવાન, અહીં ભગવાન. ભગવાન કે એમ મળી જાવ 3 કલાકમાં. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 5 રૂપિયાની ટિકિટમાં તમે મને જોવા જાઓ તો હું કાંઈ તમને દેખાઈ ન જાવ. તમારે મને 5 રૂપિયામાં જોવું હોય ને તો કોઈ ગરીબના ઝૂંપડે જઈને કોકને પાર્લેનું એક પડીકું ખવડાવી દો તો તમને મારા દર્શન થાય, એમનેમ દર્શન ન થાય. કોઈકની ભૂખને તમે શાંત કરો તો તમારી ઈચ્છાઓને સંપન્ન કરવું. બાકી તમારાથી છેતરાઈ જાવ, તમે એવું માનશો જ નહીં કોઈ ભગવાન હાવ છેતરાઈ જાય છે, ભોળો છે. ના, એની જેવો તો કોઈ તૈયાર જ નથી આ દુનિયામાં. કોઈ તૈયાર નથી. તમારે છોડવું જ છે તો તમે જાતથી છોડી દો. પછી સમયાંતર વયો જાય અને તમે પછી એને પછી પકડી રાખો તો એ નહીં ચાલે, તમારું નહીં ચાલે કઈ. માટે ગોવિંદને ભજી લ્યો. ઉંમર થાય ને એટલે ગોવિંદને ભજી લેવાય. ગૌઢા થાય તે પછી ભણવાનો બેહાય, ખરડા થાય તે ભણવાનો બેહાય. એ તો વચમાં સરકારે કાઢ્યું હતું, બિચારે ભાવના હારી હતી સરકારની. પ્રૌઢ શિક્ષણ ગામડાઓમાં સવારે દીકરાનો દીકરો ભણવા જાય, સાંજે દાદા ભણવા જાય. એક અડે એક કેવું લાગે? પાકા ઘડે કાંઠા ચડે, બધાનું હાલે આમાં. એને સહી કરતા આવડે. સરકારની ઈચ્છા આવી હતી સહી કરતા આવડી જાય તો સારું. 2-5 ઓલા શિક્ષકોને, રાત્રિ શિક્ષકોને પગાર મળે, એની ભાવના સારી હતી. બધાને આજીવિકા મળે, કોઈકને ભણતર મળી જાય. કોઈકને આવડી ગયું હશે, એવું નહીં હોય કે બધાને નહીં આવડ્યું હોય. અને એ 5 જણાને આવડ્યું હોય તો સારું કહેવાય. 500 માંથી 5 ને આવડે તો એ પ્રયાસ સારો જ કહેવાય. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિના કાળમાં ભગવાનના ભજનની કથા બતાવી. ત્યારબાદ એને જે દીકરાઓ હતા, 100 દીકરાઓ હતા. 100 દીકરાઓમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 પુત્રોએ કર્મનો માર્ગ લીધો, 9 પુત્રો યોગેશ્વર થયા અને 9 દીકરાઓએ રાજ્યાધિકાર પામ્યો. સૌથી મોટો દીકરો હતો ભરત. એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ. આપણા દેશનું નામ પડ્યું છે ભારત વર્ષ. તો એ ભરતે પણ પોતાના નિવૃત્તિના કાળમાં પોતાના દીકરાઓને રાજગાદી સોંપી દઈ ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર આશ્રમ બાંધી અને પોતે ભગવાનનું ભજન કરે છે. ત્યાગનો મહિમા છે અહીંયા. કેટલું બધું છોડીને આવ્યો. અને એ સમયે બન્યું એવું કે હરી 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 સુમરન કરતા હતા. એમાં એક વખતના સમયે એક હરણનું બચ્ચું તણાતું જાતું હતું પાણીમાં. એને પકડ્યું, આશ્રમમાં લઈ આવ્યા અને આશ્રમમાં લાવવાથી ધીમે 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 એમાં આસક્તિ થવા લાગી અને આસક્તિને લઈ અને હરી હરીમાંથી હરીણ હરીણ થવા લાગ્યું. અને શું થયું? અંત સમય આવ્યો, હરણ છૂટી ગયું એના પાસેથી, હરણ વયું ગયું. અને હરણને શોધવામાં એ ભરતજી મહારાજે હરણ હરણ હરીણ 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 કરતા કરતા દોડ્યા અને અંતે હરીણ હરીણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ એનો હરીણ તરીકે થયો કાલંજર પર્વતમાં. કારણ અંતે યામતી સા ગતિ. અંત સમય જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થશે. માટે તમે તમારો વિચાર સારો રાખો. અંત સમયે આપણો અંત સમય આવે તો ભગવાનમાં આપણું મન રહે, ભગવાનની આપણી પૂજા કરતા હોય, ભગવાનનું આપણું શ્રવણ થતું હોય, ભગવાનની સ્મૃતિ થતી હોય, ભગવાનના ગુણાનુવાદ ગાતા હોઈએ, ભગવાનની કથાઓને સાંભળતા હોઈએ. અંતે યામતી સાગતિ. હરણના શરીરમાં પણ 11 જન્મનું જ્ઞાન હતું એટલે એમણે હરણના શરીરમાં પણ ભગવાનનું ભજન કર્યું
એ શરીર છૂટ્યું તો બીજો જન્મ મળ્યો એને, એક બ્રાહ્મણને ત્યાં એક દીકરા તરીકે જન્મ મળ્યો અને એ જન્મમાં એને જ્ઞાન હતું એટલે બ્રાહ્મણના દીકરાને જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર દેવાયા ત્યારે ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. ગાયત્રી મંત્ર પણ એને ન બોલ્યા. બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી. બોલવું જ નથી. આગળ જતા એવું કહેવાય છે કે ભરતજી મહારાજના માતા પિતા મૃત્યુ પામ્યા, એના સાવકાભાઈની હારે રહેતા હતા. પણ સાવકાભાઈને ખબર પડી કે આને ભણવામાં ધ્યાન નથી લાગ્યું. ખેતરે એને કામ કરવા માટે મોકલે, પણ ખેતરે એને જ્યારે ધ્યાન રાખવા જવાનું કહે તો ખેતરમાં શું કરે? મબલખ પાક ઉભો હોય અને ચકલાઓ ચણ ચણતા હોય. આ જોઈ અને ભરતજી મહારાજ આનંદ પામે અને એટલું જ બોલે, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. તમે તમારે પેટ ભરીને ખાઓ, આનંદ કરો. એ સમયે એને ઘરેથી કાઢી મૂકવામાં આવે છે કે તારે કામ જ ન કરવું હોય તો રોટલા ન બગાડે મારા ઘરના. ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા. ભરતજી મહારાજ ડોલતા ડોલતા આવે છે. માર્ગની અંદર એક ભીલોના સૈનિકો એને પકડી જાય છે એનું બલિદાન આપવા માટે. પણ ત્યાં આગળ મહાકાળી માતાજીના મૂર્તિ સામે એને લઈ જાય છે. કેટલા દિવસથી સ્નાન નહોતું કર્યું, કેટલા દિવસથી એને કપડા નહોતા બદલ્યા. લોકો એને લઈ ગયા, સ્નાન કરાવ્યું, ગળામાં હાર પહેરાવ્યો, કપાળમાં તિલક કર્યું. એને બધાનો આભાર માન્યો. સારું થયું ભાઈ, તમે મને લઈ આવ્યા, મને નવરાવ્યો તો ખરો. અહીંયા આ ચેતન છે સાહેબ, આ જડ ભરતની કથા છે. દરેક પરિસ્થિતિમાં માણસનું સારું જ વિચારે કે સારું થયું તમે મને લઈ આવ્યા તો તમે મને સ્નાન કરાવ્યું. એ સમયે મારાઓ જ્યારે એને મારવા તૈયાર થયા, બ્રાહ્મણો કહે છે કે હું એક આજ્ઞા કરું એટલે ધડથી મસ્તક અલગ કરી નાખજો. મારાએ કીધું મસ્તક નમાવો. ભરતજીએ મસ્તક નમાવ્યું, પણ મારાઓના ડરથી નહીં, સામે મહાકાળી માતાજીની મૂર્તિ હતી એટલા માટે પ્રણામ કરવા માટે. અને મૂર્તિ સામે પ્રણામ કરવા મસ્તક નમાવ્યું અને મારાઓ જ્યાં મારવા જાય ત્યાં મૂર્તિ ફાટી અને એમાંથી ભદ્રકાળી માતાજી પ્રસન્ન થયા અને એ જ મારાઓને માતાજીએ સ્વયં માર્યા છે. જે ભરતને મારવા ગયા એ જ મારાઓને સ્વયં માતાજીએ માર્યા છે. માતાજીને વંદન કરીને કહે છે, માં આજે હું ધન્ય બન્યો, તમારા મને દર્શન થયા.